એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે। હવે ખેડૂત પાસે બીજા 10 પશુઓ વધારે આવે છે તો ઘાસચારો કેટલા દિવસ ચાલશે? આપણે મિત્રો આની પહેલાના શોર્ટની અંદર શીખેલા સમપ્રમાણતાનો કોન્સેપ્ટ, જેમાં આપણે કહ્યું તો ક્રોસ ગુણાકાર। સમપ્રમાણતા એટલે શું? તો કે ભાઈ સમપ્રમાણતા એટલે એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે, એક ઘટે તો બીજી પણ ઘટે। પણ મિત્રો આ વ્યસ્ત પ્રમાણતા કોન્સેપ્ટ કહેવામાં આવે, જેમાં એક રાશિ વધે ને તો બીજી રાશિ ઘટે છે, એક રાશિ ઘટે ને તો બીજી રાશિ વધે છે। તમે જોઈ શકો છો દાખલાની અંદર એવી રીતે મિત્રો કે પશુઓ ઓછા હતા તો ઘાસચારો વધારે સમય ચાલશે, પણ જ્યારે પશુઓ વધશે તો ઘાસચારો મિત્રો ઓછા સમય ચાલશે। આ પેલા જેવું જ છે તો કોઈ કામ કરવું છે મિત્રો, તો કોઈ કામ કરવા માટે 5 મજૂર હોય તો ઓછા દિવસ લાગે, બરાબર, પણ જો 3 મજૂર હોય તો દિવસો વધારે લાગશે। મતલબ કે એક રાશિ વધે છે તો બીજી રાશિ ઘટે છે। આપણે મિત્રો ગોઠવણી તો સેમ ટુ સેમ જ કરવાની, ખાલી ગુણાકારમાં આપણે કરવું પડશે સીધો ગુણાકાર। પહેલામાં શું હતું? ક્રોસ ગુણાકાર, આમાં આવશે સીધો ગુણાકાર। ચલો સમજાવું શું કરવાનું, જોજો લખવાનું કેવી રીતે, તો કે ભાઈ 20 પશુઓ, જે લખવાનું થયું લખવાનું આપણે 20 પશુઓ માટે 6 દિવસ ચાલે એટલો ઘાસચારો છે। હવે 10 પશુઓ બીજા એડ થાય છે, નવા આવે છે, તો 10 એટલે કેટલા થઈ ગયા? હવે 30 થઈ ગયા, તો 30 પશુઓ માટે કેટલા દિવસ ઘાસચારો ચાલશે? જો મિત્રો સમપ્રમાણતા કોન્સેપ્ટ હોત તો થતું ક્રોસ ગુણાકાર, આમાં થશે સીધો ગુણાકાર, મતલબ કે 20 ગુણ્યા 6 કરી દેવાના, બાકી બચે છે 30, એને છેદમાં જ રાખવાના, બરાબર છે। અહીંયા 20 ગુણ્યા 6 થશે અને છેદમાં કેટલા આવશે? 30। હવે આને ઉડાવવાના, કાપાકૂપી કરવાની, તો 6 પંચા 30 અને 5 ગુણ્યા 4 કરો એટલે 20 થાય। મતલબ કે મિત્રો 4 દિવસ, બરાબર છે। બીજા 10 પ્રાણીઓ વધ્યા, 10 પશુઓ વધ્યા તો દિવસો ઘટી ગયા, બરાબર છે ને, 4 દિવસ થઈ ગયા। 20 પશુઓ માટે 6 દિવસ તો 30 પશુઓ માટે મિત્રો 4 દિવસ ઘાસચારો ચાલશે।